આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં અમદાવાદમાં દરોડા। તો સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા। નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું। જેમાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। કાર્યવાહી કરવામાં આવી છે તો ઉમિયા ઓવરસીઝના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મામલે તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। વધુ તપાસ છે તે હાથ ધરાઈ। નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું। તો ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા। તો હાલ કાર્યવાહી કરવામાં આવી છે। ઉમિયા ઓવરસીઝના માલિક સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। તો વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે। તો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા। અત્યાર સુધી કેટલા લોકોને મોકલ્યા છે વિદેશ તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી। વિઝા કન્સલ્ટન્સની 18 જેટલી ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। તો સીઆઈડી વિભાગ દ્વારા ક્રાઇમના અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું। તો બીજી તરફ ઉમિયા ઓવરસીઝના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર મામલે તપાસ યથાવત રાખવામાં આવી છે। નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું। તો સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા। તો સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા સાથે જ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।